શાલિની મહિલા અને બાળ વિકાસ સંગઠન દ્વારા ગંગોર ઉજવણીનું આયોજન કરવામાં આવ્યું હતું. સંસ્થાના પ્રમુખ શાલિનીએ જણાવ્યું હતું કે ગંગોર રાજસ્થાનમાં એક મુખ્ય તહેવાર છે, પરંતુ ગુજરાતમાં મહિલાઓએ પણ તેને ખૂબ જ ઉત્સાહથી ઉજવ્યો હતો. દર્શનમ એટિકા ધંતેશ્વર ખાતે ગંગોર પૂજા યોજાઈ હતી. ગંગોર પૂજા દરમિયાન ભગવાન શિવ અને દેવી પાર્વતીને ગૌરી માતા અને ઈસરજી તરીકે પૂજા કરવામાં આવે છે. સ્ત્રીઓ પોતાને 16 આભૂષણોથી શણગારે છે અને તેમના પરિવારના સુખ અને શાંતિ માટે આ પૂજા કરે છે. સ્ત્રીઓ આ વ્રત રાખે છે અને એવી માન્યતા સાથે પૂજા કરે છે કે દેવી દુર્ગા તેમના લગ્ન જીવનનું રક્ષણ કરશે. તેઓ તેમના પતિના લાંબા આયુષ્ય માટે પ્રાર્થના કરે છે. આ તહેવાર સ્ત્રીઓમાં એકતાની ઉજવણી કરે છે અને પરંપરાઓનું પાલન કરે છે. શાલિની મહિલા એવં બાળ વિકાસ સંસ્થા મોટાભાગની સ્ત્રીઓ સાથે મળીને કાર્યક્રમોનું આયોજન કરે છે, જેથી સ્ત્રીઓ તહેવારો વગેરે દ્વારા સમાજના કલ્યાણ માટે કાર્ય કરી શકે. સંસ્થાનો ઉદ્દેશ્ય મહિલાઓને જાગૃત કરવાનો છે. ડિમ્પલજી, શોભા ચૌધરીજી, ચેતનાજી, કૃતિકાજી, આકાંક્ષાજી, શારદાજી, પલ્લવીજી, અંકિતાજી, હેતલજી, દીપિકાજી વગેરે જેવી મહિલાઓએ પૂજામાં સહકાર આપ્યો હતો.